રાજકુમાર જાટના કેસમાં દરરોજ કંઈ ને કંઈ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે આજે અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમે પણ કહેશો કે રાજકુમારનું મોત બેદરકારી, હત્યા કે પછી ષડયંત્ર। દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ આજે સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ફોરેન્સિકમાં કંઈક અલગ છે। પ્રથમ રિપોર્ટ સામે આવ્યો તેમાં પણ કંઈક અલગ જ હતું, ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે પ્રથમ રિપોર્ટમાં ઓછી ઈજા દર્શાવવામાં આવી હતી। જોકે પોલીસની કામગીરી તો અહીંયા પહેલેથી જ શંકાના દાયરામાં છે। પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર 1-2 નહીં પરંતુ 25-25 ઈજા ઓછી બતાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જે મેડિકલ ઓફિસરે પ્રથમ પોસ્ટમોર્ટમ કર્યું હતું ત્યારે શું તેઓને આટલી બધી ઈજા નહીં દેખાઈ હોય કે પછી જાણી જોઈને ઈજા ઓછી બતાવવામાં આવી છે, તે પણ એક તપાસનો વિષય બન્યો છે। હવે તમને જણાવી દઈએ કે પ્રથમ પીએમ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરે 25 જેટલી ઈજા બતાવી નથી। દિવ્ય ભાસ્કરમાં આવેલા રિપોર્ટ મુજબ જે ઈજાની સ્પષ્ટ વાત કરીએ તો માથાના આગળના ભાગમાંની ઈજા, માથાના આગળના ભાગમાં ડાબી બાજુમાં, ડાબી આંખની ઉપરના ભાગમાં, ડાબા ગાલ પર નાની ઈજા, ડાબા કાન પર ઈજા, મોઢા પાસે ઈજા, ઉપરના હોઠ પર દાઢીની વચ્ચે અને ડાબી તરફ ઈજા, ડાબા ખભા પરની સાઇઝની બોથડ પદાર્થથી કરેલી ઈજાથી સોજો પણ હતો। અલગ અલગ જગ્યાએ છાતીમાં ઉજરડા, બે પાસળીમાં ફ્રેક્ચર પણ હતું। સાથળની ઉપર અને કમરથી નીચેના ભાગમાં અલગ અલગ ઈજાના સોજા, ગુદાના ભાગમાં હાડકા સુધીની 2 ઈજાઓ। વાત કરીએ તો પહેલા પીએમમાં ફક્ત 1 ઈજા હતી। જમણી કોડીની અંદરની તરફ જમણી હથેળીમાં ઈજા તથા સોજો પણ હતો। ડાબા હાથના પાછળના ભાગમાં ઈજા અને સોજા અને ડાબી બાજુના સાથળમાં બંને તરફ જેટલી સાઇઝની ઈજા હતી। આ સાથે જ જમણા પગની પાછળના ભાગે આકારમાં ઈજાના નિશાન હતા, તો પગના પંજા અને તળિયામાં અલગ અલગ ઈજા। આ બધી જ ઈજાઓ અગાઉના પોસ્ટમોર્ટમમાં ક્યાંય બતાવવામાં આવી નથી। જે રાજકુમાર જાટનું પોલીસ અકસ્માતમાં મોત થયું હોવાનું રટણ કરી રહી છે, તો આ તમામ ઈજા પ્રથમ પોસ્ટમોર્ટમમાં બતાવવામાં કેમ નથી આવી તેને લઈને અનેક ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે। જે મેડિકલ ઓફિસરે પ્રથમ પોસ્ટમોર્ટમ કર્યું હતું તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। બંને પોસ્ટમોર્ટમ રિપોર્ટનું નિષ્ણાત તબીબોએ અવલોકન કરતા પ્રથમ પોસ્ટમોર્ટમમાં કુવાડવા પોલીસ અને પીએમ કરનાર ડોક્ટરે કરેલી ગુનાહિત બેદરકારી આવી છે। પ્રથમ પીએમ રિપોર્ટમાં ડોક્ટર ગોસાઈએ દર્શાવ્યું હતું કે મૃતકે પહેરેલા જેકેટમાં લોહીના ડાઘ છે, જ્યારે તેણે પહેરેલા ટ્રેકશૂટના પેન્ટમાં લોહીનું નિશાન જોવા મળ્યું નથી। જ્યારે ફોરેન્સિક પીએમમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે મૃતકના પગમાં ગંભીર ઈજાઓ થયેલી છે। જો ગંભીર ઈજા થઈ ન હતી તો લોહી નીકળ્યું જ ના હોય, તો પ્રથમ રિપોર્ટમાં શા માટે દર્શાવાયું નથી? આ બાબત પરથી એવી પણ શંકા ઉઠી શકે છે કે રાજકુમારને માર્યા બાદ લોહીના ડાઘ સાફ કરીને તેને પેન્ટ પહેરાવવામાં આવ્યું હોઈ શકે છે। હવે તમને સ્ક્રીન પર અમે જે ગ્રાફિક દ્વારા બતાવવા જઈ રહ્યા છીએ, જુઓ આટલી ઈજા રાજકુમારના પ્રથમ પીએમમાં બતાવવામાં આવી ન હતી। હવે બીજો મહત્વનો મુદ્દો એ પણ બહાર આવ્યો હતો કે ફોરેન્સિક નિષ્ણાંતોએ પોસ્ટમોર્ટમ શરૂ કર્યું તે પહેલાં તેમને જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે મૃતકના માથામાં, કપાળના ભાગે 12 જેટલા ટાંકા લીધા હોવાના નિશાન હતા। ફોરેન્સિક નિષ્ણાંતોએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે રાજકુમારને હેમરેજ થયું હતું। કોઈ પણ મૃતકને જો હેમરેજ થયું હોય કે કેમ તે જાણવા માટે પોસ્ટમોર્ટમ વખતે ખોપરી ખોલવામાં આવે છે, અને ખોપરી ખોલવામાં આવે તો માથાની ફરતે ટાંકા લેવા પડે અને અંદાજે 60 જેટલા ટાંકા આવી શકે। એટલે કે સીધો અર્થ એવો થાય કે ડોક્ટર ગોસાએ પોતાના રિપોર્ટમાં હેમરેજ બતાવ્યું છે, પરંતુ તેમણે જે તે સમયે ખોપરી ખોલી ન હતી। અને ત્રીજી ગંભીર બાબત બહાર એ આવી છે કે જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હોય ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પંચનામું કરે ત્યારે મૃતકના લોહીનું સેમ્પલ લેવાનું લખતા હોય છે। આ પ્રથમ પીએમમાં કુવાડવા પોલીસે લખ્યું ન હતું અને ડોક્ટર ગોસાએ સેમ્પલ લીધા નહોતા, જે બાબત પણ ગંભીર હતી। જોકે ફોરેન્સિક નિષ્ણાંતોએ પીએમ વખતે બ્લડ સેમ્પલ લીધા હતા, તો નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હોય
ત્યારે પ્રથમ પોલીસ લાશને જુએ છે અને ત્યારબાદ પંચનામા જેટલી ઈજા છે તે દર્શાવે છે. તો રાજકુમારના 2 પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના નિશાન બાબતે ભારે વિસંગતતા જોવા મળી છે. પ્રથમ પીએમમાં માત્ર 17 ઈજા, જ્યારે ફોરેન્સિક પીએમમાં 42 જેટલી ઈજા દર્શાવી છે. કોઈ મૃતદેહ ખરાબ રીતે કચડાઈ, કોહવાય કે પૂરી રીતે સળગી ગયો હોય તેવા કિસ્સામાં ઈજાના 2-3 નિશાન ભાગ્યે ઓછા જોવા મળે છે, પરંતુ આ કિસ્સામાં 25 જેટલા નિશાન ઓછા દેખાયા તે એક શંકાસ્પદ છે. આ સાથે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ કોઈ અકસ્માત તો ના જ હોઈ શકે. આ સાથે નિષ્ણાંતોએ એ પણ કહ્યું છે કે કોઈ કેસમાં પોલીસ ચોક્કસ ઈરાદે ડોક્ટરનો સંપર્ક કરીને ઓછી ઈજા બતાવવા ખેલ પાડે અથવા તો ગુનેગાર પોતાને કોર્ટ કાર્યવાહીમાં લાભ થાય તે માટે ઓછી ईजा देखाड़वानु कही सके छे. राजकुमार जाट जो यूपीएससी की तैयारी करने वाले छात्र की जो निर्मम हत्या हुई, इस प्रकरण में अभी तक 27 दिन हो गए, लेकिन इस प्रकरण में अभी तक कोई भी एफआईआर दर्ज नहीं हुई. न ही गुजरात की सरकार ने और न ही केंद्र सरकार ने इस मामले में कोई सूद ली. 1 अप्रैल को जयपुर के शहीद स्मारक के ऊपर जो राजस्थान की राजधानी है, वहाँ पे एक आक्रोश सभा और श्रद्धांजलि सभा के रूप से हम सारे लोग जो हमने एक संघर्ष समिति बनाई है जस्टिस फॉर राजकुमार जाट, इसके बैनर के तले सारे के सारे साथी और पूरे जितने भी हमारे यहाँ के जनप्रतिनिधि एक विरोध सभा करेंगे, सरकार को ज्ञापन देंगे और आगामी समय के अंदर चाहे हमें संसद से लेके सड़क तक और न्यायपालिका तक ये जो युद्ध है ये युद्ध जारी रहेगा. बड़ा ही दुर्भाग्य कि 3 भारतीय जनता पार्टी के राजस्थान के जो मंत्री हैं उन्होंने प्रधानमंत्री जी, गृह मंत्री जी, मुख्यमंत्री जी को चिट्ठियां लिख दी, उन्होंने आवाज उठाई है. वहीं केंद्र में एक राज्य मंत्री हमारे भागीर जी चौधरी, उन्होंने ये मामला उठाया. 4 लोकसभा सांसद राहुल कसवा जी, चूरू, हनुमान बेनीवाल जी नागौर, उमेदाराम बेनीवाल जी बाड़मेर और अमराराम जी सीकर, 4 सांसदों ने इस मामले में आवाज उठाई. गुजरात की विधानसभा के अंदर भी ये प्रकरण अंदर दर्ज हुआ है और वहीं हमारे किशनगढ़ के विधायक विकास चौधरी जी ने विधानसभा के अंदर आवाज उठाई और अब तक 25 विधायक चिट्ठियां लिख चुके हैं, जिनमें अधिकतर भारतीय जनता पार्टी के विधायक हैं और कांग्रेस के विधायक इसमें शामिल हैं. देश के अंदर इतनी बड़ी दुर्घटना हो गई, एक यूपीएससी छात्र को निर्मम तरीके से मारा गया, सारे के सारे एविडेंस आरोपियों के खिलाफ है, आरोपी जो खुलेआम घूम रहे हैं, खुलेआम जनसभाएं कर रहे हैं. और इसी के साथ के अंदर सबसे बड़ा दुर्भाग्य ये देखिए कि इस प्रकरण के अंदर अभी तक इस एक भी 0 एफआईआर दर्ज नहीं हुई. जो लोकतांत्रिक व्यवस्था वाला देश है उसमें जो एक हत्या हो जाती है, उस हत्या के विरोध के अंदर भी अभी तक कोई एफआईआर दर्ज नहीं होना साफ साफ लोकतंत्र की हत्या है. और हम तो मोदी जी से मांग करते हैं कि आप गुजरात मॉडल की जो बात कर रहे हो, तो गुजरात मॉडल में एक राजस्थानी की हत्या हो गई, इस राजस्थानी को न्याय दीजिए, न्याय दीजिए, न्याय दीजिए. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.